ગુણધર્મ લીધેલા હતા. એમાં છેલ્લો ગુણધર્મ બાકી હતો, 7મો, 7th. બે સદીશો વચ્ચેનો ખૂણો, બે સદીશો વચ્ચેનો ખૂણો. તો આપણને ખ્યાલ છે કે સદીશ A ડોટ સદીશ B ઇક્વલ ટુ માનાંકમાં A માનાંકમાં B cos થીટા આવે. તેથી cos થીટા ઇક્વલ ટુ વેક્ટર A ડોટ વેક્ટર B અપોન માનાંકમાં સદીશ A માનાંકમાં સદીશ B. ગઈકાલે લીધેલું A ડોટ B ઇક્વલ ટુ AX BX વત્તા AY BY વત્તા AZ BZ અપોન માનાંકમાં A એટલે ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ AX સ્ક્વેર પ્લસ AY સ્ક્વેર પ્લસ AZ સ્ક્વેર એન્ડ માનાંકમાં B ઇક્વલ ટુ BX સ્ક્વેર પ્લસ BY સ્ક્વેર પ્લસ BZ સ્ક્વેર. ઓકે, તો cos થીટા ઇક્વલ ટુ આપણે આ લખી શકીએ. ઓકે, તો મીન્સ આના ઉપરથી આપણે શું શોધી શકીએ છીએ? થીટા શોધી શકીએ છીએ. આપેલા બે સદીશો સમાંતર પરસ્પર લંબ છે કે નહીં આના ઉપરથી ખ્યાલ આવે. તો આપણે જે અદિશ ગુણાકાર લીધું આપણે આગળ ઇલ્યુસ્ટ્રેશનની અંદર ઉપયોગી છે. એટલે આ જે ગુણધર્મ આવે છે સદિશ ગુણાકાર અદિશ ગુણાકાર રોટેશનલ મોશનમાં આવે છે ટેક્સ્ટ બુકની અંદર NCERT 7મા ચેપ્ટરમાં. પણ અહીંયા આપણે ઉપયોગી છે. આપણે મોડ્યુલની અંદર આને રિલેટેડ દાખલા આપેલા છે એટલે અહીંયા આપણે જોવાનું છે. આ તો બે સદીશોનો અદિશ ગુણાકાર હતો. હવે બે સદીશોનો સદિશ ગુણાકાર, બે સદીશોનો સદિશ ગુણાકાર. બે સદીશોનો સદિશ ગુણાકાર તો આપણે લઈએ કોને કહેવામાં આવે છે કે જ્યારે બે સદીશોનો ગુણાકાર કરતા, બે સદીશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ કેવું હોય? સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશ ગુણાકાર કહે છે. બે સદીશોનો ગુણાકાર કરતા મળતું પરિણામ કેવું હોય? સદિશ હોય તો એવા ગુણાકારને આપણે શું કહેવામાં છે? સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. ઓકે, તો આ સદિશ ગુણાકાર આપણે લીધું. તો આપણે અહીંયા લઈએ છીએ વેક્ટર A ક્રોસ વેક્ટર B. તો આપણે અહીંયા લખી શકો માનાંકમાં વેક્ટર A માનાંકમાં વેક્ટર B ઇન્ટુ સાઇન થીટા આવશે. તે કોસ થીટા હતું, અહીંયા શું આવશે? સાઇન થીટા. પણ સદિશ છે એટલે મારે આ મૂલ્ય રજૂ કરે અને દિશા રજૂ કરવા માટે n કેપ થશે. જ્યાં n કેપ એ સદિશ A અને સદિશ B વડે બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. જ્યાં n કેપ એ સદિશ A અને સદિશ B વડે બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. તો અહીંયા હું બે વેક્ટર લઉં છું, વેક્ટર A and વેક્ટર B. Now here take vector A, this is the vector B. આ O બે વચ્ચેનો એંગલ થીટા. તો અહીંયા હું લઉં તો આ વેક્ટર A કહેવાય, આ વેક્ટર B. એને લંબ લઉં A ક્રોસ B છે એટલે A થી B તરફ ઘુમાવું સ્ક્રૂને. તો સ્ક્રૂની અણી જે દિશામાં જાય એ શું થશે? n કેપની દિશા થશે. તો બેને લંબ અહીંયા હું સ્ક્રૂ મૂકી દઉં તો સ્ક્રૂની અણી જે ડિરેક્શનમાં જશે તો એ ડિરેક્શન એટલે અંદર જતી દિશામાં આવશે. અને એ જ રીતના આપણે લખી શકો B ક્રોસ A પણ આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા n કેપની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર શોધી શકાય છે. ઓકે, ચાલો હવે આપણે લઈ શકીએ n કેપ શોધવું હોય તો n કેપ ઇક્વલ ટુ A ક્રોસ B. પહેલા તો સૌપ્રથમ હું અહીંયા મૂલ્ય એને દર્શાવી દઉં તો મૂલ્ય કેટલું આવે છે તે તો માનાંકમાં A ક્રોસ B અહીંયા લઉં
તો મોડ A ક્રોસ B ઇક્વલ ટુ, તો આ માનાંકમાં A માનાંકમાં B એ તો મૂલ્ય છે સાઇન થીટા, અને એન કેપની કિંમત કેટલી આવશે? 1 આવશે, એ લખતો નથી. તેથી આમાં જોઈ શકો એન કેપ ઇક્વલ ટુ A ક્રોસ B અપોન, અહીંયા આપણે લખી શકીએ માનાંકમાં A માનાંકમાં B સાઇન થીટા. તેથી માનાંકમાં B સાઇન થીટા એટલે A ક્રોસ B અપોન શું આવશે? માનાંકમાં A ક્રોસ B. આ આપણે યાદ રાખવાનું. ખાસ અગત્યનું છે A અને B વડે બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ તમને શોધવાનો કે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. ઓકે, સદિશ ગુણાકારના ગુણધર્મ. પેલું આપણે લઈએ ક્રમનો નિયમ. વેક્ટર A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A. બીકોઝ જે હમણાં આપણે લીધેલું હતું કે A ક્રોસ B ની દિશા, આ હું વેક્ટર A લઉં અને આ વેક્ટર B છે, બે વચ્ચેનો એંગલ થીટા લઉં, તો તમે જોઈ શકો A ક્રોસ B ની દિશા સમતલને લંબ અંદર જતી દિશામાંથી. ઓકે, તો મીન્સ અહીંયા હું મૂકું સ્ક્રૂ A થી B ઘુમાવું તો સ્ક્રૂ ક્યાં જતો હતો? અંદર જતો હતો. આ A આ B, A થી B તરફ સ્ક્રૂને ઘુમાવ, સ્ક્રૂ ક્યાં જાય છે? અંદર જાય છે. તો એની જગ્યાએ હું B ક્રોસ A લઉં, B ક્રોસ A, આ થીટા, આ A અને આ B. B ક્રોસ A લઉં તો હું B થી A તરફ સ્ક્રૂને ઘુમાવું તો સ્ક્રૂ ક્યાં આવે? બહાર આવે છે. ઓકે, તો મીન્સ કે A ક્રોસ B and B ક્રોસ A બે સમાન નથી, બટ આપણે અહીંયા લખી શકીએ છીએ કે A ક્રોસ B ઇક્વલ ટુ માઇનસ B ક્રોસ A. બે પરસ્પર કઈ દિશામાં આવશે? વિરુદ્ધ. એટલે A ક્રોસ B નોટ ઇક્વલ ટુ B ક્રોસ A આ આપણે લખવામાં આવે છે. ઓકે, આ યાદ રાખવાનું છે. આ પહેલો ગુણધર્મ લીધો. હવે ત્યાર પછી બીજો ગુણધર્મ વિભાજન. A ક્રોસ B પ્લસ C ઇક્વલ ટુ A ક્રોસ B વત્તા A ક્રોસ C. આ રીતના આપણે લખી શકીએ છીએ. ઓકે, ત્રીજું પરસ્પર સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર. પરસ્પર સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર. સમાંતર લઈ લો કે પ્રતિ સમાંતર, તો આપણે લઈએ A ક્રોસ B, વેક્ટર A પેરેલલ ટુ વેક્ટર B. A અને B સમાંતર હોય તો થીટા બરાબર કેવું લખાય? 0. તેથી sin 0 ની કિંમત થીટા, sin 0 ની કિંમત કેટલી આવશે? 0. તેથી A ક્રોસ B ઇક્વલ ટુ માનાંકમાં A માનાંકમાં B sin 0 n કેપ, sin 0 એટલે 0. તો સમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેવો આવશે? 0 આવશે. ચોથું લઈએ પરસ્પર લંબ સદિશોનો સદિશ ગુણાકાર. પરસ્પર લંબ સદિશોનો સદિશ ગુણાકાર. પરસ્પર લંબ સદિશોનો સદિશ ગુણાકાર. તો વેક્ટર A પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર B એટલે થીટા બરાબર કેટલો આવશે? 90. તો sin 90 ઇક્વલ ટુ કેવું થાય? 1. તેથી A ક્રોસ B ઇક્વલ ટુ માનાંકમાં A માનાંકમાં B sin 90 ઇન્ટુ n કેપ. sin 90 એટલે 1, તો અહીંયા A ઇન્ટુ B n કેપ આવે. આનું મૂલ્ય લઈ લઈએ A ક્રોસ B ઇક્વલ ટુ A ઇન્ટુ B આપણે લખી શકીએ. A ક્રોસ B ઇક્વલ ટુ A ઇન્ટુ B આ લખી શકાય. ફિફ્થ, કાર્ટેઝિયન યામાક્સ પદ્ધતિના એકમ સદિશોનો સદિશ ગુણાકાર. કાર્ટેઝિયન
યમાક્સ પદ્ધતિના એકમ સદિશોનો સદિશ ગુણાકાર. ઓકે, તો આપણે લઈએ આઈ કેપ ક્રોસ આઈ કેપ, બે સમાંતર થયા એટલે 0. એ રીતે જે કેપ ક્રોસ જે કેપ ઇક્વલ ટુ કે કેપ ક્રોસ કે કેપ ઇક્વલ ટુ શું લખી શકાય? 0. પરસ્પર લંબ સદિશોનો વે લઈએ એ ક્રોસ આઈ ક્રોસ જે. તો તમે લઈએ આઈ અને જે. આઈ ક્રોસ જે, આ એક્સ અક્ષ લઉં, આ વાય અક્ષ લઉં અને આ ઝેડ અક્ષ લઉં. એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેપ. આઈ ક્રોસ જે, આ બે વડે બનતા સમતલ લંબ સ્ક્રૂ મૂક્યો. આ આઈ, આ જે આઈથી જે તરફ ઘુમાવું આમ, આ આઈ છે ને આ જે આઈથી જે તરફ ઘુમાવું તો સ્ક્રૂ ક્યાં આવે? બહાર. બહાર એટલે આ ધન ઝેડ અક્ષ છે એટલે પ્લસ કે કેપ થશે. તો આઈ ક્રોસ જે એટલે શું થશે? કે કેપ. એ જ રીતે જે ક્રોસ કે ઇક્વલ ટુ જે ક્રોસ કે ની અંદર લઈએ તો આ જે આ કે એ બેને લંબ એટલે આ સમતલ થયું. જેથી કે તરફ ઘુમાવો સ્ક્રૂને તો સ્ક્રૂ આ ધન એક્સ દિશામાં છે આઈ કેપની ડિરેક્શનમાં આવે તો જે ક્રોસ કે એટલે શું આવશે? તમારે આઈ કેપ થશે. એ જ રીતે કે ક્રોસ આઈ ઇક્વલ ટુ જોઈ શકો છો કે ક્રોસ આઈ, આ કે છે આ આઈ છે એને લંબ એટલે આ થયું. કે થી આઈ તરફ સ્ક્રૂને ઘુમાવો તો સ્ક્રૂ ક્યાં જશે? ઉપર. ઉપર એટલે ધન વાય અક્ષની દિશા થશે તો કે ક્રોસ આઈ એટલે શું આવશે? જે કેપ લખાય. આનાથી વિરુદ્ધ લો તો જે ક્રોસ આઈ ઇક્વલ ટુ માઇનસ કે કેપ, કે ક્રોસ જે ઇક્વલ ટુ માઇનસ આઈ કેપ and I cross k equal to minus j કેપ આપણે લખી શકીએ. હવે x y z ત્રિપરિમાણની અંદર આપણે લઈએ તો આપણે વર્તુળ ડ્રો કરીએ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ. એ ડ્રો કરવું હોય તો એ પણ ડ્રો કરી શકીએ. અહીંયા i પેલા વર્તુળ લઈ લઈએ. I J કેપ K કેપ. તો I ક્રોસ J K કેપ આવે, J ક્રોસ K I કેપ આવે, K ક્રોસ I શું આવશે? J કેપ. તો આવશે વિષમ ઘડી દિશા, વિષમ ઘડી. I ક્રોસ J એટલે K કેપ, J ક્રોસ K એટલે I કેપ, K ક્રોસ I એટલે શું આવશે? J કેપ આપણને મળશે. અને સમઘડી દિશા લો તો કેવું આવશે? તમારે માઇનસ આવશે. ઓકે, I અહીંયા ડ્રો કરીએ સમઘડી દિશા I કેપ, આ J કેપ ના K કેપ. તો આ સમઘડી દિશા લો તો માઇનસ જે કેપ થાય. ઓકે, આ દિશા લો માઇનસ આઈ કેપ થાય, આ દિશા લો માઇનસ કે કેપ થાય. ઓકે, તો અહીંયા લખી શકાય જે ક્રોસ આઈ એટલે માઇનસ કે કેપ, આઈ ક્રોસ કે એટલે માઇનસ જે કેપ. ઓકે, એન્ડ કે ક્રોસ જે એટલે માઇનસ આઈ કેપ. આ આપણે લખી શકીએ. તો આ થઈ સમઘડી દિશા ના વિષમઘડી દિશા લઈએ. ઓકે, તો કાર્ટેશિયન યમાક્સ પદ્ધતિના એકમ સદિશોનો સદિશ ગુણાકાર આ ખાસ યાદ રાખવાનું. I ક્રોસ I ઇક્વલ ટુ J ક્રોસ J ઇક્વલ ટુ K ક્રોસ K ઇક્વલ ટુ 0. I ક્રોસ J એટલે K કેપ, J ક્રોસ K એટલે I કેપ, K ક્રોસ I એટલે J કેપ. એનાથી ઉલટું J ક્રોસ I એટલે માઇનસ K, K ક્રોસ J એટલે માઇનસ I ક્રોસ K એટલે માઇનસ J. આ આપણે લખી શકીએ છીએ. તો આ 5 ગુણધર્મ લીધા. ફરી પાછું આમાં ખાસ યાદ રાખવાનું કે સદિશ ગુણાકારમાં દિશા શોધવા માટે આપેલા બે સદિશને લંબ દિશામાં જ સ્ક્રૂ મૂકવાનો જોઈએ. I J અને K. ફરી પાછું I આ J, I ક્રોસ J જોઈએ તો સ્ક્રૂ આ બે વડે બનતા સમતલ લંબ આમ મૂકવાનો અને I થી J તરફ ઘુમાવો તો સ્ક્રૂની અણી આમ ખસે તો પ્લસ K કેપ, અંદર જાય તો શું આવશે? માઇનસ K કેપ.
જે ક્રોસ કે જોઈએ તો એને લંબ સમતલ આ થાય, સ્ક્રૂ જેથી કે તરફ ઘુમાવવાનો આ દિશા આવશે. તો હંમેશા સદિશ ગુણાકારમાં દિશા શોધવા માટે આપેલા બે સદિશો છે એ સદિશો વડે બંધા સમતલના લંબ જ આપણે શું મૂકવાનું રહેશે? સ્ક્રૂ મૂકવાનો રહેશે. ઓકે, ચાલો છઠ્ઠો ગુણધર્મ, વેક્ટર એ ઇક્વલ ટુ xik પ્લસ ayjk પ્લસ azk. વેક્ટર બી ઇક્વલ ટુ bxik પ્લસ byjk પ્લસ bzk. તો a ક્રોસ b, વેક્ટર a ક્રોસ વેક્ટર b ઇક્વલ ટુ xik પ્લસ ayjk પ્લસ azk ક્રોસ bxik પ્લસ byjk પ્લસ bzk. પેલા પદનો આના પેલા સાથે ગુણાકાર, તો ax bx સદિશ હોય કે અદિશ, ગુણાકાર હંમેશા સદિશ નો થાય, આ સદિશ કહેવાય છે, એને આગળનું મૂલ્ય થાય. તો i કેપ ક્રોસ i કેપ પ્લસ x by i ક્રોસ અહીંયા શું છે j પ્લસ x bz i ક્રોસ k. બીજું પદ પ્લસ ay આનું પેલું પદ bx j ક્રોસ i પ્લસ ay by j ક્રોસ j પ્લસ ay bz j ક્રોસ k આ આપણે લખી શકાય. ત્યાર પછી છેલ્લા પદનો આની સાથે az bx k ક્રોસ i પ્લસ az by k ક્રોસ j પ્લસ az bz k ક્રોસ k. ઓકે, હજી હમણાં લીધું i ક્રોસ i એટલે કેવું છે 0, j ક્રોસ j કેવું છે 0 અને k ક્રોસ k કેવું છે 0. ત્યાં લખી શકાય i ક્રોસ i ઇક્વલ ટુ j ક્રોસ j ઇક્વલ ટુ k ક્રોસ k ઇક્વલ ટુ કેવું લીધું 0. ઓકે, બીજું i ક્રોસ j એટલે આપણને ખબર છે i ક્રોસ j એટલે પ્લસ k કેમ લખાય. i ક્રોસ k હજી હમણાં લીધેલું હતું એટલે માઇનસ j કેમ લખાય. j ક્રોસ i એટલે માઇનસ k કેમ. j ક્રોસ k એટલે i કેમ. j ક્રોસ k એટલે શું આવશે i કેમ. આ જે હમણાં આપણે અહીંયા લખેલું હતું k ક્રોસ i ઇક્વલ ટુ j કેમ. k ક્રોસ j એટલે માઇનસ i. બધાની કિંમત આની અંદર મૂકી દઈએ. જોઈએ હવે a ક્રોસ b ઇક્વલ ટુ આ પેલું પદ તો 0, બીજું i ક્રોસ j એટલે k કેમ. તો x by k કેમ. i ક્રોસ k એટલે માઇનસ j કેમ. માઇનસ x bz i ક્રોસ k એટલે માઇનસ j કે એટલે માઇનસ j ક્રોસ i એટલે માઇનસ k કેમ. માઇનસ ay bx k કેમ. j ક્રોસ k એટલે i કેમ પ્લસ ay bz i કેમ. k ક્રોસ i એટલે પ્લસ j કેમ. તો az bx k કેમ. k ક્રોસ i એટલે j કેમ. k ક્રોસ j એટલે માઇનસ i કેમ. k ક્રોસ j એટલે માઇનસ i કેમ. az by i કેમ. i વાળા પદ સાથે રાખીએ, j વાળા સાથે રાખીએ, k વાળા સાથે રાખીએ. તો i વાળું છે અહીંયા લખી શકાય ay bz માઇનસ az by i કેમ.
આમાંથી માઇનસ કોમન કાઢીશ, માઇનસ એક્સ બીઝેડ માઇનસ એઝેડ બીએક્સ જે કે માઇનસ કોમન કાઢલા માઇનસ હોય પ્લસ રહે, પ્લસ હોય માઇનસ થાય, કે વાળું પદ પ્લસ એક્સ બીવાય માઇનસ એવાય બીએક્સ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો તો એક્સ વાય ને ઝેડ, તો આપણે આ રીતે લખી શકો આઈ જે કે એક્સ એવાય એઝેડ બીએક્સ બીવાય બીઝેડ. મેથ્સ વાળા છે અને નિશ્ચાયકની અંદર આવવાનું છે અને ક્રેમરની રીતમાં તમે આ ઉપયોગ કરી લીધેલો છે 10મા ધોરણની અંદર. અને આમ લખી શકો પેલું પદ એવાય બીઝેડ માઇનસ એઝેડ બીવાય, અને આમે લખી શકાય આઈ કેપ એવાય બીઝેડ માઇનસ એઝેડ બીવાય જે ઉપર લખ્યું તે. બીજું પદ પણ વચ્ચે છે એટલે માઇનસ જે કેપ, આ નહીં લેવાના, આને એક્સ બીઝેડ માઇનસ એઝેડ બીએક્સ પ્લસ કે કેપ એક્સ બીવાય માઇનસ એઝેડ એવાય બીએક્સ. તો ત્રિપરિમાણની અંદર આ સદીશો છે અને સદીશ ગુણાકાર લઈએ તો આઈ જે કે એક્સ એવાય એઝેડ બીએક્સ બીવાય બીઝેડ, તો આ પદ આપણને આ રીતના મળે છે. અને આનું મૂલ્ય લેશો એટલે ઘટકના વર્ગના સરવાળાનું શું થશે? વર્ગમૂળ થશે. ઓકે, તો બે સદીશોનો કયો ગુણાકાર થયો? આ સદીશ ગુણાકાર છે, આ આપણે યાદ રાખવાનું છે ખાસ. Illustration 8. A particle moves so that its position vector vary with time as r equal to a cos omega t I cap plus a sin omega t j cap. ગતિ કરતો કોઈ એક કણ છે, સમય સાથે એનો સ્થાન સદિશ આપેલા સમીકરણ અનુસાર બદલાય છે. તો પેલું કણનો પ્રારંભિક વેગ જોઈએ છે, બીજું કે કોઈ પણ સમયે સ્થાન સદિશ અને વેગ સદિશ વચ્ચેનો ખૂણો જોઈએ છે, અને ત્રીજું કોઈ સમયે ઝડપ જોઈએ છે. તો આપણને ખબર છે પ્રારંભિક વેગ, તો t બરાબર 0 સમય હશે ત્યારે જે એનો વેગ હોય એને પ્રારંભિક વેગ કહેવાય. તો અહીંયા અંતરનો અથવા સ્થાન સદિશનો સમયની સાપેક્ષે વિકલન કરતા શું આપે છે? વેગ આપે. અંતરનું સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ v ઇક્વલ ટુ dr બાય dt. તો d બાય dt અહીંયા આવશે a cos omega t I cap plus a sin omega t j cap. તો સાહેબે ચલાવી દીધેલું છે નાકરાણી સરે, એ કોસ છે એનું વિકલન થશે માઇનસ સાઇન ઓમેગા ટી. પણ ચલ સાથે સહગુણક હોય વિકલનમાં ગુણાકારમાં આવે, ચલ ટી છે એની સાથે સહગુણક છે ઓમેગા, પ્લસ એ કોમન છે સાઇન નું કોસ ઓમેગા ટી, ચલ સાથે સહગુણક છે ઓમેગા જે કે આપણને મળે. તેથી અહીંયા t ઇક્વલ ટુ 0 સમય લો એટલે પ્રારંભિક આવે તો v ઓફ 0 ઇક્વલ ટુ a ઓમેગા કોમન કાઢું માઇનસ સાઇન 0 I cap પ્લસ ઓમેગા કોસ 0 ઓમેગા કોમન કાઢો જે cap. કોસ 0 એટલે 1, તો અહીંયા v 0 એટલે a ઓમેગા જે cap આપણને મળે. આ પ્રારંભિક વેગ આપણને મળશે. મૂલ્ય લો એટલે શું મળશે? તમને માનાંક આવશે. હવે કોઈ સમય સ્થાન સદિશ અને વેગ સદિશ વચ્ચેનો શું જોઈએ છે? ખૂણો જોઈએ છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂણો જે હમણાં લીધેલું હતું a ડોટ b અપોન માનાંકમાં a ડોટ b. તો સ્થાન સદિશ r લો, કારણ ખૂણા માટે cos થીટા ઇક્વલ ટુ વેક્ટર a ડોટ વેક્ટર b અપોન માનાંકમાં વેક્ટર a માનાંકમાં વેક્ટર b. એની જગ્યાએ અહીંયા r છે, b ની જગ્યાએ અહીંયા v છે, તો માનાંકમાં r
માનાંકમાં v. તો r ડોટ v r એટલે આ a cos ઓમેગા t i કેપ a sin ઓમેગા t j કેપ ડોટ ઓમેગા કોમન છે આમાંથી એ ઓમેગા કોમન બ્રેકેટમાં માઇનસ sin ઓમેગા t i કેપ પ્લસ cos ઓમેગા t j કેપ. તો આનો આની સાથે i વાળાનો i સાથે, કારણ કે i ડોટ i 1 થાય, i ડોટ જે 0 થાય, એટલે આનો આની સાથે લઈને આનો આની સાથે લઈ લઈએ. ઓકે, કારણ કે i ડોટ i 1 equal to j dot j, but i dot j equal to j dot i equal to શું થાય 0, એટલે i વાળાનો i સાથે, j વાળાનો j સાથે. તો આનો આની સાથે લઈ લઈએ તો a સ્ક્વેર ઓમેગા માઇનસ sin ઓમેગા t cos ઓમેગા t, બંનેમાં a સ્ક્વેર ઓમેગા કોમન અહીંયા આવશે પ્લસ sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t. બે પદ મૂલ્ય સમાન, નિશાની વિરુદ્ધ છે એટલે 0 આવશે. તો તમે અહીંયા લખી શકો r ડોટ v ઇક્વલ ટુ 0. આ કિંમત આમાં મૂકી દઈએ તો cos થીટા 0 છેદમાં મોડ r મોડ v. તો cos થીટા કેવું આવે 0, તો થીટા કેટલું મળશે π/2 આવે અથવા 90 આવે. અહીંયા લખી શકો વેક્ટર r પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર v. હવે કોઈ સમયે ઝડપનું મૂલ્ય જોઈએ. શું જોઈએ છે? કોઈ સમયે ઝડપનું મૂલ્ય. તો અહીંયા આપણને વેગ આપેલો છે, તો વેગ ઉપરથી ઝડપ આપણને મળી જશે. તો આપણી પાસે વેગ છે, તો ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, તો c આપણે લઈએ c. તો માનાંકમાં v ઇક્વલ ટુ એ ઓમેગા અચળ, ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, તો માઇનસ sin ઓમેગા t આનો વર્ગ પ્લસ cos ઓમેગા t આનો વર્ગ. તેથી sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર, તો a ઓમેગા અંડર રૂટ અહીંયા sin સ્ક્વેર ઓમેગા t પ્લસ cos સ્ક્વેર ઓમેગા t એટલે 1 થશે, તો a ઇન્ટુ ઓમેગા. તો કોઈ પણ સમયે ઝડપ કેટલી આપણને મળે? a ઓમેગા મળશે. તો આપણે અહીંયા શું મેળવી દીધું? પ્રારંભિક વેગ, વેગ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો અને ઝડપનું મૂલ્ય આ આપણે મેળવી દીધું. ઓકે, પ્રવેગ. પ્રવેગ કોને કહેવામાં આવે છે? વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહે છે. અંગ્રેજીમાં કહેવાય એક્સલરેશન. જો t1 સમયે તેનો વેગ v1 હોય અને t2 સમયે તેનો વેગ v2 હોય, તો ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v થશે. તો અહીંયા ડેલ્ટા t ઇક્વલ ટુ લખી શકાય t2 માઇનસ t1 અને ડેલ્ટા v ઇક્વલ ટુ લખી શકાય v2 માઇનસ શું લખાય v1. તેથી સરેરાશ પ્રવેગ એવરેજ a ઇક્વલ ટુ શું લખાય? ચેન્જ ઇન વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. અહીંયા લખી શકો કે ડેલ્ટા v બાય ડેલ્ટા t અથવા v2 માઇનસ v1 છેદમાં t2 માઇનસ t1 આવું લખી શકાય. ઓકે, તો અહીં હું આકૃતિ દોરું છું કે આકૃતિની અંદર પ્રવેગ વિરુદ્ધ વેગ વિરુદ્ધ સમયનો આલેખ ડ્રો કરો. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ કે આ રીતના મારી પાસે છે ટેન્જન્ટ ડ્રો કરો. t1 સમય p બિંદુ આગળ છે, અહીંયા હું ટેન્જન્ટ ડ્રો કરું, અહીંયા વેલોસિટી v1 હોય, પછી q બિંદુ આગળ આવે, આ t1 સમય હોય, પછી q બિંદુ આગળ આવે, અહીંયા ટેન્જન્ટ ડ્રો કરો, આ v2 આવશે. તો એ વેગમાં થતો ફેરફાર કઈ ડિરેક્શનમાં હોય? તો સદિશના ગુણધર્મ અનુસાર
આ ડિરેક્શનમાં લો v1 અને આ ડિરેક્શનમાં એટલા જ મૂલ્યનો સદિશ ડ્રો કરો આ v2. તો રિઝલ્ટન્ટ ચેન્જ કેવો થયો? આ થયો. તો ડેલ્ટા વી આ ડિરેક્શનમાં આવશે. તો ડેલ્ટા વી આ ડિરેક્શનમાં થાય. આ બે વચ્ચેનો શું લઈ શકો છો? એંગલ થીટા આપણે લખી શકીએ છીએ. ઓકે, તો આ તો સરેરાશ આપણને મળ્યો છે પ્રવેગ. તત્કાલીન પ્રવેગ જોઈએ તો અહીંયા પ્રવેગની દિશા એ વેગમાં થતા ફેરફારની દિશામાં આ દિશામાં આવશે. પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. આપણને સરેરાશ પ્રવેગ મળે છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા સરેરાશ પ્રવેગ શામાં પરિણમે? તત્કાલીન પ્રવેગમાં પરિણમે. તો a ઇક્વલ ટુ આપણે લખી શકીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. ડેલ્ટા ટી એના બરાબર થાય ડીવી બાય ડીટી લખાય. આ થશે તત્કાલીન અથવા તાત્ક્ષણિક પ્રવેગ. તો વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન શું આપે? પ્રવેગ આપે છે. v ઇક્વલ ટુ શું છે આપણી પાસે? vx i કેપ vy j કેપ. 2 ડાયમેન્શન આમાં કિંમત મૂકો. a ઇક્વલ ટુ d બાય dt vx i કેપ પ્લસ vy j કેપ ઇક્વલ ટુ dvx બાય dt પ્લસ dvy બાય dt. પ્રવેગ a ઇક્વલ ટુ vx બાય dt. તો અહીંયા લખી શકે x i કેપ vy બાય dt ay j કેપ. તો વેક્ટર a ઇક્વલ ટુ x i કેપ પ્લસ ay j કેપ આ આપણે લખી શકો. એ ઉપરાંત તમે એ પણ લખી શકો છો v ઇક્વલ ટુ શું છે? dr બાય dt. તેથી a ઇક્વલ ટુ d બાય dt v હતું. v ની કિંમત મૂકો તો d બાય dt dr બાય dt. તેથી આ નામ લખી શકાય d સ્ક્વેર r બાય dt સ્ક્વેર. પ્રવેગ a ઇક્વલ તો વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન પ્રવેગ આપે છે અને અંતર અથવા તો સ્થાન સદિશનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન શું આપશે? પ્રવેગ આપે. આ પણ આપણે યાદ રાખવાનું છે. ઓકે, વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન પ્રવેગ આપે. અંતર અથવા તો સ્થાન સદિશનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન પ્રવેગ આપે. અંતર અથવા સ્થાન સદિશનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન એ આપણને શું આપશે? વેગ આપે. ઓકે, તો આપણે આટલું યાદ રાખવાનું છે.